જય માં મેલડી બનાસકાંઠા જિલ્લા અને ડીસા તાલુકાનું એક ગામનું નામ લુણપુર ગામ અને લુણપુર ગામના પાદરે ઉગતા સૂર્યની માં મેલડીનું ધામ છે. ભુવા ગમનસિંહ બળવંતસિંહ ભુવાની ઉગતા સૂર્યની માં મેલડી એની એક સત્ય ઘટના આધારિત આ અમારી કહાની છે. જય મેલડી માં. શું થયું? ભારતી નહીં જોઈને કોમ કર ને. ખેતરે જઈને આયા? હા, ખેતર ગયા છો. આ વર્ષે તો માં મેલડીની દયાથી આપણે પાક બહુ સારો થયો છે. ખેતીવાડી એકદમ બહુ મસ્ત થઈ છે. આ વર્ષ તો આપણું એકદમ સારું જશે હો. હું શું કહું છું, શેઠ આવવાના છે? હા, શેઠ આજે આવવાના છે. ઘણા દિવસ થયા છે, આજે આવશે. તો પછી એક કામ કરજો ને, શેઠ જોડેથી થોડું 2000 ઉપાડી લેજો. એક તો ઘરમાં કરિયાણું નથી. કઈ વાંધો નહીં, શેઠ આવે એટલે વાત કરું છું, આપશે શેઠ. હા, તમે એટલું કરતા. સારું, ચાલ હવે તું કંઈક જમવાનું મારે તને એક વાત કેવી છે. શું હે? જો આ તારો ભાઈઓ છે ને વારંવાર મારો જેઠો છેડે છે. હા, જેઠો છેડે છે ને વાડ ખોરી ખોરી મારા અમી તમારા અમીથી ખોરી નોશી છે વાડ. અને વારંવાર તમે જુઓ આ થોર ને બો નીચો નોશા છે. આ મારો ભાગ્ય જ કરે બધું. તમારો ભાઈઓ જ કરે તો કોણ કરે? બીજો હું કોણ સપાડું છે? તમે જોયું તું? જોયું તું ને? પાકી ખાતરી. પાકી ખાતરી. તમે ખાતરી કરો તમારા ભાઈ. કાંઈ વાંધો નહીં, હું જાઉં છું હમણાં ભાગ્યને જઈને પૂછી લઉં. બરોબર? હોય પૂછી લ્યો. હા. મારા સ્વભાવની તમને ખબર છે ને? હું ઓળખું પણ ભાગ્યને પૂછીને પછી તમને કહું. એક નંબરમાં ખરાબ વ્યક્તિ હું છું. હા, જોઈ લો. હાલો, કહી દીધો તમારા ભાઈજાન સમજી દો. ભલે, હાલો. ઓહો, શેઠ આવો. પાણી લાવ દો. શેઠ આવ્યા. બે કિરણ, ખેતરનું કામ તો બરોબર હાલે છે ને? અરે શેઠ, માં મેલડીની દયાથી આ વર્ષે તો બહુ સારો પાક થયો છે. આપણે ખેતરનું કામ એકદમ પરફેક્ટ ચાલે. દવા પાણી ખાતર બધું ટાઈમે આપે? બધું ટાઈમે. જોઈ દેવો પાક બગડે નહીં, ધ્યાન રાખજો. ના ના શેઠ, આપણી 1 વર્ષની મૂડી કહેવાય. હા. એ શેઠ, હા, એક 2000 રૂપિયા તો આપો ને ઉપાડ. મારે થોડું કરિયાણું લાવવું છે. 2000 રૂપિયા જોઈએ છે? હા, બરોબર. 2000 રૂપિયા ઉપાડ તો તને આપું, પણ તારી ફરિયાદ બહુ આવે. મારી ફરિયાદ? હા, આપણા ખેતરના જે પાડોશી રહ્યા ને, શેઠા પાડોશી જોગાજી, હા, એ આજે મને અત્યારે રસ્તામાં મળ્યા, મને બતાવતા હતા ખેતરમાં કે તું એના ભાગનો ખેતરનો શેઢો ખેડી નાખે છે, કાંટાની વાડ આ બાજુ કરે, ટ્રેક્ટર એલી બાજુ જવા દે છે એની સાઈડમાં. નાના શેઠ, મેં તો એવું કોઈ કામ કર્યું નથી. તો એ અત્યારે મને બતાવતા હતા. જો જોગાજી માથા ભારે માણસ છે, બરોબર? એટલે આપણે આપણા ભાગમાં જ રહીને કામ કરવાનું. આપણે એના ખેતરમાં જવાનું નહીં, નકર મગજના ફરેલ છે, ગમે ત્યારે ગમે એ વસ્તુ કરી રાખે. નાના સાચી વાત. હો, ઠીક છે શેઠ. હવે હું તને 2000 રૂપિયા આપું, મારે થોડી ઉતાવળ છે, અને પછી હું ટાઈમ મળશે એટલે ખેતરે ચક્કર મારવા આવીશ. બરોબર? આભાર છે. હા, ધ્યાન દઈને કામ કરજે ખેતરનું. હો, આપણા શેઠ સાચું કહી ગયા. આપણા શેઠા પાડોશી રહ્યા એ ઘણીવાર મને બી બોલતા હોય કે અહીંયા ચાર નહીં લેવાની, નામ નહીં કરવાની. એટલે એમના બહુ મગજમાં આવું નહીં એમના. અરે પણ હું કે એમના ખેતરમાં જાઉં છું? હું તો આપણા જ ખેતરમાં કામ કરું છું. પણ આપણે એમના ખેતરમાં જવાનું જ નહીં. અરે આ બધું આપણે તો મજૂરી કરવા છે, મજૂરી જ કરવાની છે ને. આ બધું તો એ તો બોલ્યા કરે. આપણે છોડો હવે, આપણે એને જે થવું હોય થાય. આપણે એમને નહીં જવું. 2000 રૂપિયા આપ્યા છે,
એટલે મૂકી દઈશ, કાલ સવારે કરિયાણું લાવજો, ઠીક છે? અને હું જાઉં છું ખેતરે, હા જઈ આવો. બરોબર? એક ઓટો મારી આવો. મારે ખેતરની પથારી ફેરવીને હશું હોય નહીં. આપણે તો હશું નહીં. ખરા આમાં કોક કરવું પડશે હવે. બાકી ખેતર ઉપર હતા છે બોલાઈ જશે. કોક કરવું પડશે. લો પાણી. ભરજે પાણી. કેમ શું થયું? એ શું થવાની જો વાત કરે છે તું? કેમ કઈ થયું? અરે પેલો નીતિનનો એવો હાસી લાવ્યો છે ને, આખા ખેતરની પથારી ફેરવીનો છે આપણી, આખા જેઠા શેડીનો છે. આ એ ખળાયો આપણી જમીન લઈ લીધી છે. અને બીજું એની બારડી, એ હાસીની બારડી છે ને, આપણા જવ વાટી વાટીને એની પેશન નોખતી હતી. હવે જવા દો ને બધી વાત. તમે જ્યારે હોય ત્યારે જેના તેના જોડે ઝઘડા કરીને આવતા હોવ છો. તો જાજે હોયથી મહેરબાની કરીને જાજે. ઓનો કોક કરવો પડશે ગમે તે. નીતિનનો જોડો કરવો પડશે ને એના હાસીનો જોડો કરવો પડશે. કારણ કે જ્યારથી હાસી આવ્યો ને તાર મારા બડાના ખેતરમાં જબ્બર પાક હોય છે. અને મારી તો પથારી ફેરવીનો હશે. આવો પાડોશી ઓનો બેનો દોરડો કરવો છે, એના શેઠનો અને પેલા હાસીનો. મારી બેટી એની બૈરી સોના સોના છેટા પાડી વાળીને એની પેશન નોખે. 10 લીટર ઘટાપો ભેંસને દૂધ તો અમે શું કરશે? એટલે અમે સાર રાશીને મરી જશે. 2500 રૂપિયા તાર પૂરા થઈ ગયા છે. મારા ખેતરમાં બેને કોઈ રાખ્યું નહીં, પણ બેનો દોરડો એવો કરું ને એનો હાસીને તો ગોમ ના છોડાવ ને તો અસલ હું જોગાજી નહીં. એ ભાઈ આ શું કરે તાર કોઈ? અલ્યા ચાર હોય તાર તમે બે જણા ખણખોસર મિલતા નથી. અરે ભૂલ થઈ ગઈ. અરે પણ કેટલી વખત તમને કહેવાનું હોય, આ તમે ખેતી કરવા આવ્યા છો, ભરભારા ખેતરના ચેટા વાટવા આવ્યા છો? એને ખબર નથી. પણ કેવું જોઈએ. ઠીક અને છે. અને હા, આજ તો આ તારા બૈરાની શરમું ઉઠાવવા જોઈશે. હવે પછી તારો શેઠ ને તમે એકે ટક્કર ને ચાલો, ઊભા ને રહો. ઠીક છે. વારંવાર હું કહેવા નહીં આવું. સારું, ભલે હવે ભૂલ નહીં. આ આપણું ખેતર નથી. આ આપણું આટલેથી આ આપણું છે અને આ પેલા શેઠનું છે. પણ મેં થોડુંક જ લીધું હોય, ક્યાં વધારે લીધું? પણ હવે થોડુંક લીધું એનું શું કરવું છે આપણે? એ માણસ તો જો કેવો માણસ છે, એને થોડી આટલી દયા છે. ચાલ સારું, હવે નહીં લઈએ બસ. લઈ લે. ચાલ આટલું હવે આપણે કરીએ. ઓ ભાઈ, આ શું કરે છે તું વારંવાર? આખો ઝીડો ચીડી ગયો, આખો મારો હળાયો છીડો હતી. કેટલી વાર તમને કીધું? અરે કાકા, મને મારા શેઠે કીધું એવી રીતે જ હું કામ કરું છું. અરે શેઠ તો તેલ લેવા. મેં તને કેટલી વખત કીધું કે મારા આ ઝીડો આખો તમે છેડો છો. આ જોજે, આ શરત જોજે આ જેઠાની. કેટલી વખત કીધું મેં. કાકા, આ તો મારાથી ભૂલ થઈ ગઈ અને ભૂલથી મારાથી કામ થઈ ગયું. પણ તમે મને જાણી નથી લાગુ માર્યો છે, તો એનું પરિણામ ભોગવવા તૈયાર રહે. તારે પરિણામ આવે તારે. જો આ બોમ્બે દેખાડો ને તો ટોટિયા બોટિયા ભાગી જાય તારા. આમ પણ આ ગામમાં રહેવા જેવું નથી. ખેતી કરવા જમ્યું બાબા આયા છીએ, આગળ જેઠા છેડવા આવ્યા છો. એ પછી જો આ બોમ્બે દેખાય તારી વાત છે. ચલો સેમન ભરજે. આપણે સેમન ભર. પણ શું થયું? આપણે નીકળી જવું છે. સેમન ભર. પણ થયું છે એ તો કહો. અરે કઈ નથી થયું. તું સેમન લઈ. આપણે હવે અહીંયા રહેવું નથી, આપણે નીકળવું છે. આટલા બધા 12 મહિનાનું કરેલી મહેનત, એનું શું કરશું? એ મહેનતનું ફળ તો મારી મેલડી લાવશે એક દિવસ. પણ શેઠને કીધા વગર થોડી જવાય. શેઠને નથી કેવું. તો શેઠને કીધું. જા. લો આ શર્ટ તો પહેર લો. સાથે નથી જરૂર છે.
એ નૈના, હા? આ સોણ પૂજો કોણ કરશે? અરે હું કપડા સમા કરું. અરે આખો દાડો લાલી પાવડર નું મેકઅપ માં રહી છે તું. આ કોણ કરશે? તારો બાપ કરશે? અરે બાપા હું કરતી જ હોઉં. અરે શું આખો દિવસ કરતી હતી? હું જ કરું કરતી છું હતી? ને. ના દોડ્યું થોડું મગજ શાંત રાખતે શીખો. શેરું શાંત રાખતા શીખ. આ તો પેલા નહીં બરોબર ના ઘુમાઈને આવ્યો છું ને તારો વારો છે હમણાં. શાંતિ રાખો, થોડું મગજ શાંત રાખો. લાય દોડ્યું લાય. વિડીયો છોકરીઓ ક્યાં મૂકી દે બધું વસ્તુ આગું પાછું. આખો દાડો લાલી પાવડર માં મેકઅપ જ ઊંચી આપતી નથી. ક્યાં ગઈ દોરી? આ દોડ્યું લાય. આ દોડીઓ લેવા મને દોડીઓ લેવા જઈશ દોડીઓ અરે ઘડવા જઈશ. આવી બાપા શાંતિ તો રાખો. અરે ભાઈ ને તું એને બિસ્તરા પોટલા બરાબર પડશે પ્યોર માં. હા હા તે જતી રહીશ પિયર. અરે નૈના, હા આમ રોજ્યું કે હજી સુધી? હા રાંધી દીધું છે. બટાકાનું શાક ને રોટલા કર્યા છે, મરચાઈ કર્યા તમારી માટે બાપા. ને તમારી માટે એની શેતણી ગોળ થઈને આખો દાડો ફરિયાદ કરો છો. ના ના ઘરનું કામ બીજા કરવા આવે છે. અરે મારી બધી ઘરની હું જવાબદારી પૂરી પાડું છું. પેલી સો છોડીને ભણવા મેને છે કે નહીં વેચતી તું? હા હા જાય જ છે તો તમે 24 કલાક ધાર રહો તાર મોબાઈલ બીજી વાત જ નથી. તો કેટલી વાર કીધું? જુઓ તું જુઓ. જો થોડું. અરે તારા બધા સંસ્કાર આયા છે ઓમાં. રાજગરો કર્યો હતો. રમ એક ઉપર ઉડ્યો હતો. બધું અવળું પડે છે. ખરેખર શું કારણથી આવું થયું છે? ભાઈ રાયડા હું તો કહું. રેડ્યો આસુ આસુ છે. ના મોનો ચીટલો છે રેડિયામાં. તો મારા અવળા ગ્રહો છે હો ભાઈ. તકલીફ છે કોઈ ગમે તે. રાજગરો નહીં ઉજો. રાયડામાં તકલીફ છે. આ ભેંસા નહીં તકલીફ છે. પેલી બે ભેંસો એક ટકાલથી એ બંધ થઈ ગઈ. આ બધા એડાઈ ફેલ છે. ગમે તે તકલીફ છે મારે. ખેતીમાં તકલીફ, પરિવારમાં તકલીફ જ છે. ઢોકરે તકલીફ છે. આ પેલી ભેંસું કારણ શું કોઈની વાત કોક તકલીફ ગમે તે છે હો ભાઈ. અરે નૈના, હા આ છોડી શું કરે છે? તે આ છોડીને મોબાઈલ આલિયાની બગાડી છે. આ ભણવા જાય છે કે નથી જાતી? તું ધોન આલે છે કે નહીં? એક બાજુ મારે ખેતરમાં ધોન આલવાનું, એક બાજુ ઘરમાં ધોન આલવાનું. હું ક્યાં બગાડું? હું ક્યાં મોબાઈલ આપું? મોબાઈલ થી છેતર રાખો છોકરાને. હારું ખબર નહીં પડતી. શાંતિ રાખો. હવે પાણી લઈને આવું. જોગાજી કેવું ચાલે કો? અરે ભાઈ ચાલવાની જો વાત કરે છે. હમણાં તો હવળા લોકો બધા હવળા પડે છે. કેમ? 3 વર્ષથી તો મારે ખેતીમાં બહુ નુકસાન આવે છે. જે ધંધો કરો એમાં નુકસાન આવે છે. અને એમાં પાછા 100 સોડીઓ કરે છે. ભગવાન એક શેર માટીની ખોટ પૂરી કરતો નથી. શું હવળું પડ્યું છે એ ખબર પડતી નથી. જોગાજી એક વાત કહું તમને, તમે દેવમાં માનો છો? તો હું તમને એક સરનામું આપું છું. બનાસકાંઠામાં ડીસા તાલુકાની અંદર લુણપુર કરીને એક ગામ છે. ત્યાં મેલડી માનું ધામ છે. ત્યાં દરેકનું કામ થાય છે. તમે એકવાર ત્યાં જઈ આવો. હું દેવમાં માનતો નથી, પણ હું જરૂર જઈશ એકવાર. અને ખાસ તારો ખૂબ ખૂબ આભાર.
ભાઈ બરોબર ભાઈ આ મેલડીમાનું મંદિર છો આવ્યું અરે હું પણ મેલડીમાના મંદિરે જાઉં છું ચાલો તો ભાઈ મારે મેલડીમાના મંદિરે આવો તો ચાલો જવા જય માતાજી ભુવાજી. આ ભાઈ 3 વર્ષથી બહુ તકલીફમાં છે એટલે માં મેલડીના આશરે આયા છે. હે પંચવાળો, હું ઉગતા પોળની ભગવત ભુવાની માતા આવી લ્યા. હે વિક્રમભાઈ, આ ભાઈએ 3 વર્ષ પહેલા કોઈ ગરીબની હાય લીધી છે લ્યા. અને ત્યારથી આ ભાઈની કપડી વેળા ચાલુ થઈ છે એવું માતા કહું છું લ્યા. એટલે યાદ કરો, કોઈ ગરીબને લાફો મારીને ગામ છોડાયું હતું. આજ એ જ ગરીબની હું મેરડી માતા આવી લ્યા. આજે આ એ જ ગરીબના વર્તાની માં મેરડી આવી લ્યા. માં તારી વાત સાચી છે. આ ભાઈની ભૂલ થઈ ગઈ માં. ભાઈ બહુ તકલીફમાં છે. એ માફી માંગવા પણ તૈયાર છે. માં એને માફ કરી દે. તો ઓભળો ભગત, આ ભાઈને 100 દીકરીઓ છે પણ દીકરો નથી. જા ભાઈ, 100 દીકરીઓ પર તારા ઘરે દીકરો આવે તો મોનજે કે હું લુણપુરના ગરીબના ઓતરડાની માં મેરડી આવી લ્યા. અને એ દાડે તારે એ ભાઈને ગમે ત્યાંથી ગોતીને મારા મંદિરે લાવવો પડશે. જા, તારે આજથી લીલા લહેર. અરે જયદીપ, હે બેટા, મારો તો દીકરો મોટો થઈ ગયો છે. પેલી મેલડી માની નિવેદ કરવાનું છે એ બાકી છે. પેલા ભાઈનો કોઈ પત્તો મળતો નથી. પણ નીતિનભાઈ મને એક વાત કરતા હતા કે જેને રખાયો હતો ને, જે હાશીને, એ ભાઈનો કોન્ટેક્ટ એમની જોડે છે. લાઈન નીતિનભાઈને ફોન તો કરું. હેલો. હા બોલો બોલો જોગાજી. નીતિનભાઈ મજામાં? હો મજામાં. હા બોલો બોલો. શું પેલા ભાઈની કોઈ તમને ભાડ મળી? તમે વાત કરતા હતા એ. હા, એ તમે વાત કરી હતી ને, એ જે મારો હાથી હતો ને, હા હા, એ જે ભાઈએ રખાયો હતો ને, હા, એ આપણા બાજુના ગામમાં છે ને, પ્રહલાદભાઈ નામ છે. બાજુના ગામમાં પ્રહલાદભાઈ નામ છે. હા હા, તો ભલે હો સાહેબ. હા ભલે. ખરેખર માતાજીએ કેવું મારે સારું કરી દીધું. આવો કુંવર જેવો દીકરો દીધો અને ખરેખર લીલા લહેર કરાવી દીધી. તો પેલો ભાઈ મળી જાય ને તો મારે બધી આશા પૂરી થઈ જાય. બેટા જયદીપ, તું રમજે હો બેટા, અને ટાઈમ છે જમી અને નિશાળે જતો રહેજો. હું જઉં છું. જય માતાજી પ્રહલાદભાઈ. જય માતાજી. મજામાં? મજામાં. શું કામે આવવું પડ્યું? કામ એવું હતું કે ઘણા સમય પહેલા તમે પેલા નીતિનભાઈને તો એક હાશી રખાયો. હા, રખાયો હતો.
એનું મારે સરનામું જોઈએ. સરનામું તો મળી જશે તમને. હા, તો એ મને સરનામું આપો. આ ફોન નંબર આપો એમનો. આ ફોન નંબર આપો તો ઘણું સારું. લખો નંબર. હાલો. બોલો. 97 97 267 95 185. 95 સરસ ભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો. બસ. જય માતા. અરે નૈના બહાર આવતો. અરે શું થયું? આપણે જે ઘણા સમયથી જેનો સરનામું ખોળતા હતા ને હા એ ભાઈનો નંબર અને સરનામું પણ મળી ગયું છે. એવું? બાજુવાળા પેલા પહેલા જ બે હતા ને હા એમને મને સરનામું અને એમનો નંબર પણ આપ્યો છે. એવું? હા, અને આપણે લુણપુર વાળીમાં મેલડીના દર્શને જવાનું છે એવું છે? અને એ ભાઈને આપણે દર્શન કરવા પણ લઈ જવાના છે. એટલે આજુબાજુના બધાને કહી દો કે ફટાફટ તૈયારી કરે. હા હા હું આપણે બધાને માતાની કહી મોનતા દઈશ. કરવા જવું છે. હા હા હું બધાને કહી દઈશ. માએ આપણાને આવો 6 દીકરી ઉપર એક દીકરો આપ્યો. ભગવાન માતાજીની મહેર થઈ આપણા ઉપર. તો ચલો હું બધાને કહી દઉં, આજુબાજુ કહી આવું. જલ્દી તૈયારી કરો, વાગતા ઢોળે જવાનું છે. ફટાફટ. ચાલ બેટા. અરે જય મેલડી માં, મારી ઓળખ પડી. ઘણા સમય પહેલા તમે વાલમાં નીતિનભાઈને તો હાથી રહેતા હતા અને મેં ક્રોધમાં આવીને તમને થોડોક લાફો માર્યો. કાકા મને યાદ છે અને હું તમને બરાબર ઓળખું છું. એ દિવસે તમે મને લાફો માર્યો હતો ને, જોઈ લીધું ને લાફાનું પરિણામ. મેં તમને કીધું હતું ને કે આ લાફાનું પરિણામ તમારે ભોગવવું પડશે. જો એ દિવસે તમે મને પ્રેમથી સમજાવ્યો હોત તો તમારી આવી ના આવે. અને એ દિવસે અમે તમારા શેઢે હેડતા હતા તોય તમને નતું ગમતું. અરે બધું હવે તમે જવા દો. એમનો સ્વભાવ થોડો આકરો છે. હવે બધું માફ કરી દો અને અમારા હમું જુઓ. અને મારે ખાસ કરીને તમને મારી માતા લુણપુર વાળી માં મેલડીના દર્શને લઈ જવાના છે. જે ગણો એ મારી ભૂલ થઈ ગઈ, તમે જેમ કરો એમ તૈયાર છે. અરે કાકા, જો તમને ખરેખર પસ્તાવો થઈ ગયો હોય ને તો પછી મારા પગે પડવાની જરૂર નથી. ચાલો, હું તમારા જેવો નથી. ચાલો આપણે માં મેલડીના દર્શને જઈએ અને માફી મેલડીની માગો, મારી નહીં. બોલો મેલડી માત કી. ભાઈ તમે આયા અમારી સાથે, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અરે કાકા, હું મેલડીમાનો સાચો ભગત છું અને જે મેલડીમાનો હુકમ થાય ને ત્યાં હું ના પાડતો નથી. તો ચાલો જઈએ મેલડીમાના મંદિરે. બોલો મેલડી માત કી જય. ચલો બેસી જાઓ ગાડીમાં. બોલો મેલડી ભુવાજી, જે તમે કીધું હતું એ મારે માતાજી હારા દાડા કરી દીધા. 100 દીકરી ઉપર મને દીકરો આપ્યો અને જે મેં લાફો માર્યો હતો એ ભાઈને હું લાવ્યો છું. મારી જે ગુનો મારો થઈ ગયો એ મને માફ કરો. ભાઈ તમે લાફો માર્યો તો ભાઈ રાખીશું રહેજો અને માતાજી તમને બહુ સુખી રાખે અને સેનથી હવાયાત બનાવે. માતાજી હવે એ રાખતા નહીં અને તમે માતાજીના સેવક લાગો છો એટલે માતાજી તમારી બહુ સહાયતા કરશે. અરે ભુવાજી, હું તો મેલડી મારો સાચો ભગત છું અને જે મેલડીનો હુકમ થાય ને ત્યાં હું કોઈ દિવસ પાછી પાણી કરતો નથી. એટલે હું ભાઈ માફી માગી છે એટલે હું રાજીને રાજી. બસ તો બોલો બસ તમારા આશીર્વાદ.
બોલીએ શ્રી મેલડી માત કી જય. મિત્રો, આ સ્ટોરી એક સત્ય ઘટના છે. અને હા, સત્ય ઘટના એવી છે કે કોઈ ગરીબની હાય ના લેવી. જો ગરીબની હાય લેશો ને તો અમારા જેવી દશા થશે. માટે તમામ સભ્યોને વિનંતી કરું છું કે આવી કોઈની હાય લેતા નહીં, કારણ કે મારી ભૂલની મને માફી હું માગવા આવ્યો છું. તો મિત્રો, ગરીબ કોઈને પોકી શકતો નથી, પણ ગરીબની માતા જરૂર પોકે છે. એટલે તમે ખાસ નિહાળજો કે કોઈ ગરીબની વાતડી દુભાવી નહીં, કોઈ દિવસ ગરીબની મજબૂરીનો ફાયદો ઉઠાવો નહીં. ખાસ ધ્યાન રાખજો. અને આ સ્ટોરી ખાસ એના માટે સંદેશ દ્વારા મોકલવામાં આવી છે અમારી 1 નંબર કહાનીની અંદર. તો મિત્રો, જરૂરથી સ્ટોરી ગમે તો 1 નંબર કહાનીને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય મેળવી. જય માતા.